નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતી પલાશ એનો પાઠ નંબર 1 અમે તો આવું જ કરવાના. વિદ્યાર્થી મિત્રો, પલાશનો શાબ્દિક અર્થ આપણે પહેલાં સૌપ્રથમ જાણી લઈએ કે પલાશ એટલે કે કેસુડો, ખાખરો પણ કહે છે ને ગામઠી ભાષામાં. અને વિદ્યાર્થી મિત્રો, પલાશના તમે ફૂલ પણ જોયા હશે કે કેસરી રંગના આવા ફૂલ પણ થતા હોય છે. તો એને કેસુડો પણ કહે છે, ખાખરો પણ કહે છે અને પલાશ પણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ પાઠ નંબર 1નું જે પાઠ છે એની તમામ જે પ્રવૃત્તિ છે એનું સમજ સાથે આપણે તમામ પ્રશ્નોના જવાબ આપવાની કોશિશ કરીએ છીએ. તો મિત્રો, સૌપ્રથમ તો તમને વિનંતી કે હજી પણ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે પછી ગુજરાતી, હિન્દી, સંસ્કૃતના તમામ પાઠની સમજ, અભ્યાસના પ્રશ્નો, સ્વાધ્યાયના પ્રશ્નો, સ્વાધ્યાય પોથી સોલ્યુશન એ તમામ હું આ ચેનલ ઉપર મૂકવાનો છું. તો મહેરબાની કરીને આપ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ બહુ લાંબો છે એટલે વધારે સમય ન લેતા આપણે ડાયરેક્ટ પાઠ તરફ આગળ વધીએ. આપણે પ્રવૃત્તિ નંબર 1 છે 1.1 ગાતા ગાતા ફરવા જઈએ. બાલ દોસ્તો, ચાલો દોસ્તો તમને એક વાર્તા કહું. વાઘની વાર્તા સાંભળી છે ને? મારી પાસે આવો મારા દોસ્તો, એક કિસ્સો કહું. વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ એ ગીત સાંભળ્યું હોય મિસ્ટર નટવરલાલ પિક્ચરનું, જે અમિતાભ બચ્ચન નિર્મિત જે પિક્ચર છે, રેખાજીએ બંને અભિનય કરેલ છે. એ પિક્ચરનું એક ગીત છે, મેરે પાસ આવો મેરે દોસ્તો એક કિસ્સા સુનો. એ જે ગીત છે હિન્દીનું, એનો ગુજરાતીમાં અનુવાદ કરેલો છે. એટલે આપણે યુટ્યુબમાંથી અથવા તો ગમે ત્યાંથી આપણે એ ગોતી આપણે શોધીને એને સાંભળી લેવાનો છે, એનો રાગ શીખી લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ગુજરાતીમાં રાગ છે તો આપણે એ હિન્દીનું જે મૂવીનું જે સોંગ્સ હોય ને આપણે એનો રાગ સાંભળી લેવાનો છે. તો વધારે આમાં સમય ન બગાડતા આપણે આને ગાતા ગાતા ફરવા જઈએ એનો રાગ આ રીતના છે. તો એ બધું આપણે ગુજરાતીમાં છે તો આપણે શીખી લેવાનો છે. મારી પાસે આવો મારા દોસ્તો એક કિસ્સો કહું. ઘણા વર્ષો પહેલાંની આ વાત છે, ઘોર અંધારી હતી એ રાત. આ રીતના મિત્રો હિન્દીમાં એનો રાગ છે, તો આપણે શીખી લેવું એમાંથી. ત્યારબાદ પ્રવૃત્તિ 1.2 મોટેથી વાંચો. આ કઈ ભાષા લાગે છે તમને? કઈ રીતે ખબર પડી? જોડી કાર્ય આપણે કરવાનું છે. યુરેઈને મચ્છરે કરડી ખાધો. બીજું છે અમે નાઇટેયું યુરેઈ જોયું. ત્રીજું છે કેટલાક યુરેઈ સ્ટ્રીટ લાઇટ નીચે યુરેતે ઇતા. યુરેઈ વા કોવાઈ, યુરેઈ વા કુવા કુનાઈ. છઠ્ઠું છે યુરેઈ ઓ મિતા ગોતોગા આરી માસુકા. મિત્રો, આપણે શબ્દો અઘરા લાગે છે ને કે આવી કઈ ભાષાના શબ્દો છે? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ છે કે આ જાપાનીઝ ભાષા લાગે છે, કારણ કે તોતોચાન જાપાનીઝ વાર્તા છે. મારા શિક્ષકે આ વાર્તા સાંભળી અને વાંચી છે, તેમાં આ પ્રકારના શબ્દો આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ 1.3 સોચો અને તમને સાચા લાગતા વિકલ્પ પર રાઇટ કરો. ખરાની નિશાની કરવાની છે. સોચો એટલે વિચારવાનું છે આપણે. ખરેખર ભૂત હોય છે? સાવ સાચું, સાચું હોઈ શકે? ખબર નથી. ખોટું લાગે છે? સાવ ખોટું. તો આપણે સોચવાનું છે, વિચારવાનું છે, અને પછી એના ઉપર આપણે ટીક માર્ક કરવાનો છે. દરેક એકમમાં આપેલ વાર્તા અને કવિતાના શીર્ષક પાસે સ્ટાર આપ્યા છે. જેમાં વાર્તા કે કવિતા તમને જેટલી ગમી હોય તેટલા સ્ટારમાં રંગ ભરો. સ્માઇલની સામે શબ્દ લખો. આ મુજબ તમારે દરેક પાના પરથી 1-2 શબ્દ લખવાના છે. આ પાના પરનો ગમતો શબ્દ, આ પાના પરનો ન સમજાતો શબ્દ, આવી ઇમોજી આપણે ભરવાની છે. ત્યારબાદ પ્રવૃત્તિ 2.1 કસોટી બહાદુરીની વાતચીત છે. પ્રશ્ન 1, વાર્તામાં બીક લાગતી હતી. કઈ વાત સાંભળી બીક લાગી? એ વાતોમાં બીક લાગે એવું શું છે? તો એનો જવાબ છે આ વાર્તામાં બીક લાગતી હતી. જેમ કે અંધારી રાતે બીક લાગે, ગમે ત્યાંથી કોઈક આવે તો બીક લાગે, પાંદડા ખખડે તો બીક લાગે, અને કંઈક અડે તો પણ બીક લાગે. પ્રશ્ન બીજો, તમારી સામે ભૂત આવી ગયું છે, તમે શું બોલો? કહો, એક્ટિંગ કરો. જવાબ છે એનો, મારી સામે ભૂત આવી જાય તો હું તેને કહીશ, જા, હું તારાથી નથી ડરવાનો, તું મને શું કરી શકે છે? હું તને ભગાડી મૂકીશ.
વાતચીત ન. હવે પ્રશ્ન ત્રીજો, ક્યારે હસવું આવી ગયું એ વાતમાં હસવા જેવું શું લાગ્યું? જ્યારે છોકરાઓ કહ્યું કે ભૂતને મચ્છરે ઝૂંડે કરડી ખાધો ત્યારે બધાને હસવું આવ્યું, કેમ કે ભૂતને પણ મચ્છર કરડે? એ વાત સાંભળીને બધાને હસવું આવ્યું. પ્રશ્ન ચોથો, આવા કાર્યક્રમમાં તમને ભૂત બનાવવાનું ગમે, શા માટે? મને આવા કાર્યક્રમમાં ભૂત ગમવાનું ગમે, કારણ કે હું ભૂત બની અને બધા લોકોને ડરાવું. મારા અભિનય દ્વારા હું લોકોને ખૂબ ડરાવીશ. પાંચમું છે, તમે ભૂત બની શકો તો કેવો વેશ કાઢો? એનો જવાબ છે, જો હું ભૂત બનું તો કાળા રંગના કપડાં પહેરીશ અને ચહેરા ઉપર માસ્ક પહેરીશ, જેથી મારો ચહેરો ભૂત જેવો ડરામણો લાગે. મારા હાથના નખ ખૂબ લાંબા દેખાય તે પ્રકારનો પહેરવેશ પહેરીશ. ત્યારબાદ પ્રશ્ન છઠ્ઠો, તો ચાને કબ્રસ્તાન સુધી નહીં જ જવાનું શાથી વિચાર્યું? તો ચાને ભૂતની ખૂબ બીક લાગતી હતી, તેથી તેણે મનમાં નક્કી કર્યું હતું કે કોઈ પણ સંજોગોમાં તે કબ્રસ્તાન સુધી તો નહીં જ જાય. પ્રશ્ન 7, આ બધા બાળકોમાંથી કયું બાળક તમને તમારા જેવું લાગ્યું? આ બધા બાળકોમાંથી કબ્રસ્તાનમાં સંતાઈ રહેલું અને બાળકોના આવવાની રાહ જોઈ રહેલું બાળક મને મારા જેવું લાગ્યું. ત્યારબાદ પ્રશ્ન 8, તમે ભૂતની ફિલ્મો જોઈ છે? કઈ? તેમાં શાની મજા પડે છે? એનો જવાબ છે, હા, મેં ભૂતની ઘણી ફિલ્મો જોઈ છે, જેમ કે ભૂતનાથ, ભૂત પ્રેત, કંચના, ભૂલ ભુલૈયા, પુરાની હવેલી, વીરાના વગેરે, જેમાં અચાનક જ કોઈ જગ્યાએથી ભૂત આવી ચડે છે અને તેની સાથે ખૂબ ડરામણા અવાજો આવે છે. આથી મને ડર લાગે છે અને ખૂબ જ રોમાંચક અનુભવ પણ થાય છે. આથી મને ભૂતની ફિલ્મો જોવાનું ગમે છે. પ્રશ્ન 9, આજુબાજુમાં ભૂત હશે એવું શાના પરથી લાગે? એનો જવાબ છે, જેમ કે અંધારી રાત્રે આપણે જતા હોઈએ ને કોઈનો અવાજ આવે તો ભૂત હોય તેવું લાગે છે. પવનના લીધે પાંદડા ખખડે તો પણ ભૂત હોય એવું લાગે. ભૂત હોય તેવો અહેસાસ થાય છે. ઘણી વખત અચાનક જ કોઈ પ્રાણી બહાર નીકળી આવે તો પણ આપણને ભૂત આવ્યું હોય તેવી બીક લાગે છે. પ્રશ્ન 10, તોમોએ જેવી શાળામાં તમને ભણવું ગમે, શું શીખવા મળે? તમે ભૂત જોવા જાત? જે તોમોનું જે વર્ણન હતું આપણે આ પાઠમાં, બરાબર, એ વિશેનો પ્રશ્ન છે. એનો જવાબ છે, હા, મને તોમોએ જેવી શાળામાં ભણવું ગમે, કારણ કે તેના દ્વારા નવું જાણવા અને શીખવા મળે, જે મને જીવનમાં ઘણું ઉપયોગી થાય અને હું ભૂત જોવા માટે પણ ચોક્કસ જાત. પ્રશ્ન 11મો, ચાલો જાપાનીઝ શબ્દ જાપાની વ્યક્તિની જેમ બોલીએ. એનો જવાબ છે, તોમોએ, કોહોનબુત્સુ, મિગીતા, મારુયામા, તોતો-ચાન. દરેક બાળકો પાસે આ શબ્દ બોલાવો. પ્રશ્ન 12, તમારું જાપાનીઝ નામ બનાવો, જેમ કે મીતા તો કે મિત્સુબિશી, ધનુષ તો કે ધનુષોજ. એવી રીતના વિદ્યાર્થી મિત્રો આપણે પણ આપણા નામ ઉપરથી બનાવવાના છે. તો એનો જવાબ છે, કોઈ વિદ્યાર્થીનું નામ હોય જય તો કે જંગશુ, કોઈનું નામ આર્ય હોય તો કે આતાનોવા, કોઈનું નામ મનોજ હોય તો કે મિનાટો, સંજય હોય તો કે શિંજોય. આ રીતના આપણે ક્લાસમાં પણ બનાવી શકીએ આપણા વિદ્યાર્થી મિત્રોના નામ. ત્યારબાદ પ્રવૃત્તિ 2.2, એવું શું છે? ખાલી જગ્યા દોરડું લઈને આવેલા સુધી મનમાં વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો જે પેરેગ્રાફ છે એવું શું છે ત્યાંથી દોરડું લઈને આવેલા ત્યાં સુધી આપણે મનમાં વાંચવાના છે અને પછી એના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. તો એનો પ્રશ્ન 1 છે કે કસોટીમાં ભૂત બનેલા એ સિવાયના બાળકોએ કેટલી ટુકડી બનાવેલી? એનો જવાબ છે, કસોટીમાં ભૂત બનેલા એ સિવાયના 30 બાળકોની 5-5ની 6 ટુકડીઓ બનાવી હતી. ત્યારબાદ પ્રશ્ન 2 છે, ભૂત પકડવા બાળકોએ કેવા રસ્તા વિચારેલા? ભૂતને પકડવા બાળકોએ ભૂતને પાંજરામાં પૂરી દઈશું, ભૂતને દોરડાથી બાંધી દઈશું વગેરે જેવા રસ્તા વિચાર્યા હતા. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 2.2, એનો 3જો પ્રશ્ન, નવા અને જૂના ઉખાણામાં કયા ફેરફાર છે? જવાબ છે એનો, જૂના ઉખાણામાં ડરામણું, દુર્ગંધ તેમજ સ્વાદ વિશે વાત કરવામાં આવે છે, જ્યારે નવા ઉખાણામાં ડરામણું માત્ર એક જ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રશ્ન 4, આ કોની પરીક્ષા હશે? એનો જવાબ છે, આ તોમોએ શાળામાં ભણતા વિદ્યાર્થીઓની પરીક્ષા હશે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 2.3, હેડ માસ્ટરજીએ
ત્યાંથી લઈને પછી શું, મનમાં વાંચો અને શું થયું ત્યારે વાર્તાના પાત્રોએ શું કર્યું એ વિચારી યોગ્ય અંક શું થયું વિભાગમાં લખી જોડી કાર્ય વિદ્યાર્થી મિત્રો આપણે કરવાનું છે. હેડમાસ્ટરજીએ ત્યાંથી માંડીને પછી શું ત્યાં સુધી વાંચવાનું છે આપણે, ને ત્યારબાદ આપણે આ જોડી કાર્ય કરવાનું છે, એટલે કે જોડકા જોડવાના છે આપણે. તો વિદ્યાર્થી મિત્રો જો એનો જવાબ આ રીતના છે કે શું થયું ને શું કર્યું. ઉદાહરણ તરીકે પહેલું છે કે હેડમાસ્ટરજીની વાત પર ભરોસો ન પડ્યો, તો પહેલાં હમું છઠ્ઠું છે. ત્યારબાદ બીજું છે તો બીજા હમું ચોથું છે. ત્રીજા હમું સાતમું જોડી કાર્ય કરી દેવાનું છે. ચોથા સામે બીજું છે. પાંચમા સામે પાંચમું છે. છઠ્ઠા સામે પહેલું છે અને સાતમા સામે ત્રીજું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતના જોડી કાર્ય કરી દેવાનું છે. ત્યારબાદ ઉદાહરણ તરીકે જે સાચોઈનો શબ્દ છે એમાં આપણે ખાલી લીટો કરવાનો છે, બાકી એમાં ચોકડી મારવાની છે બેમાં. તો ઉદાહરણ તરીકે દુર્ગંધ, તો કે દૂધથી આવતી ગંધ કે સારી વાસ, તો એ બે છે એ ખોટું છે, જ્યારે ખરાબ વાસ છે એનો સાચો જવાબ છે. આવેશ તો કે એને ઉભરો કહેવાય, જ્યારે બંનેમાં ચોકડી મારવાની છે. કિકિયારી તો કે ચીચાચીસ કહેવાય. મોહરું તો કે માસ્ક કહેવાય. કબ્રસ્તાન તો કે મુસલમાનો કે ખ્રિસ્તીઓનું સ્મશાન. પુષ્કળ તો કે ખૂબ. બાકીના જે શબ્દો છે એમાં આપણે ચોકડી મારવાની છે. ઝાંપો તો કે દરવાજો કહેવાય એને. ત્યારબાદ પ્રવૃત્તિ 2.5 સંવાદ વાંચી ઘાટા શબ્દનો અર્થ તારવો અને પછીના જે વાક્યમાં તેનો ઉપયોગ બરાબર થયો હોય ત્યાં ટીક કરો. તે શબ્દનો ઉપયોગ કરી તમારું નવું વાક્ય બનાવવું. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે કે ત્યાં આપણે ટીક માર, વાક્યમાં તે ઉપયોગ બરાબર થયો શબ્દનો ત્યાં આપણે ટીક માર્ક કરવાનો છે. જે ઉપરના શબ્દો હતા એમાંથી એનો વ્યવસ્થિત ઉપયોગ કરવાનો છે. તો આપણે એમાં બીજું છે કે કેમિકલની દુર્ગંધથી ખબર પડી જાય કે ગાડી ફેક્ટરીઓના વિસ્તારમાંથી પસાર થઈ છે. બરાબર. ત્યારબાદ બસ સ્ટેન્ડ પાસે ગટર ખુલ્લી હોવાથી ખૂબ જ દુર્ગંધ આવતી હતી. ત્યારબાદ બીજું છે કે ચોમાસામાં પુષ્કળ કીડી મકોડા નીકળે છે. જો એનો પ્રશ્ન પહેલો આપેલો છે કે આકાશ કે ભારે વરસાદ થયો છે એટલે રસ્તા પર પુષ્કળ પાણી ભરાય ધરતી, તો એટલું બધું પાણી ઉતરતા તો વાર લાગે. તો એનો જવાબ આવે છે કે ચોમાસામાં પુષ્કળ કીડી મકોડા નીકળી આવે છે. આ વર્ષે ખેડૂતને અનાજનું પુષ્કળ ઉત્પાદન થયું. ત્યારબાદ ટીક માર્ક કરેલું વાક્ય છે કે જયાનું છટાદાર ભાષણ સાંભળી સૌ આવેશમાં આવી ગયા અને તાળીઓ પાડવા લાગ્યા. આવેશમાં આવીને કોઈ પણ નિર્ણય ન કરવો જોઈએ. પ્રવૃત્તિ નંબર 2.6 ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો જો તમને આમાં દેખાય છે કે આ જે નીચે આપણે આપેલા છે કે શંકા, રક્ષણહાર, નિર્ણય, ખાતરી, સભાખંડ, ડરામણી, ભક્ષણ એ શબ્દો પસંદ કરીને ઉપરનો જે આ પેરેગ્રાફ છે એમાં આપણે ખાલી જગ્યા પૂરવાનું છે. તો આપણે એનો પેરેગ્રાફ જોઈ લઈએ. 2.6 ખાલી જગ્યા પૂરો ગૃહ કાર્ય છે એમાં. તો એમાં પહેલામાં એકવાર બધા ઉંદરો સભાખંડમાં ભેગા થયા. સભા ચાલુ થઈ. બધાને શંકા હતી કે એક દિવસ એવો આવશે કે બિલાડી બધા ઉંદરો મારી નાખશે. આ ડરામણી વાત પર ખૂબ ચર્ચા થઈ. અંતે નિર્ણય લેવાયો કે બિલાડીના ગળે ઘંટ બાંધવો, જેથી એના આવનારની ખબર પડી જાય. સહુને ખાતરી થઈ કે સભાને આ નિર્ણય સમગ્ર ઉંદરજાત માટે લાભદાયક છે. પણ એક મોટો પ્રશ્ન ઊભો થયો, બિલાડીને ગળે ઘંટ બાંધે કોણ? ત્યારથી લઈને હજુ સુધી ઉંદરજાતને તેનો રક્ષણહાર નથી મળ્યો. તેથી હજુ પણ બિલાડીઓ ચૂપચાપ આવી તેનું ભક્ષણ કરતી રહે છે. અને આ આપણે જે ખાલી જગ્યા પૂરી દીધી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ નંબર 2.7 જો એનો આપણે શબ્દનો અર્થ આપવાનો છે, એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. સુકાળ તો કે સારું વર્ષ. ચાલુ વર્ષે સુકાળ હોવાથી ખેડૂતોને અનાજમાં ઉત્પાદન વધ્યું. દુકાળ, દુકાળને દુષ્કાળ પણ કહેવાય. દુકાળ તો કે દુષ્કાળ, દુકાળમાં અનાજ નહીં પાકવાથી પશુઓના મૃત્યુ થયા. સદગુણ તો કે સારા ગુણ, માણસમાં સદગુણ હોવા જોઈએ. દુર્ગુણ તો કે ખરાબ ગુણો, દુર્ગુણી દૂર રહેવું, દુર્ગુણી માણસોથી દૂર રહેવું એટલે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 2.8 ઉદાહરણ વાંચો અને તે મુજબ વાક્યો બનાવીને લખો. એ પણ આપણે જોડી કાર્ય કરવાનું છે. બરાબર. ઉદાહરણ છે એ વાંચવાના છે, તે મુજબની આપણે જોડી કાર્ય કરવાનું છે, એટલે કે વાક્યો બનાવવાના છે. બંને શબ્દોનો એમાં સમાસ થઈ જાય એ રીતના. ઉદાહરણ તરીકે પેલું છે કે કપડાને પહેરી, તો એ બંને શબ્દો આવી જવા જોઈએ વાક્યમાં.
આ કપડાં પહેરીને તેણે ખૂબ મેલા કરી નાખ્યા. તો વિદ્યાર્થી મિત્રો જો કે કપડાં પહેરી બંને આવી ગયું. એમાં ચોપડી વાંચી તો કે હર્ષે આ ચોપડી વાંચીને તોડી નાખી. નોટ લખી, મીનાએ નોટમાં લેસન લખીને ભરી દીધી. પગે ચાલીને હું ખૂબ થાકી ગયો. ખુરશી પર બેસીને જ ઓર્ડર કર્યો. છઠ્ઠું છે કાન સાંભળી, તેની વાત સાંભળીને મારા કાન પાકી ગયા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 2.9 પઠનવીર કોણ, એટલે કે સારું એવું કોણ વાંચે છે એ આપણે નક્કી કરવાનું છે. અમુક જે આપણે મુદ્દા આપ્યા છે એની મદદથી, બરાબર. જો વિદ્યાર્થી મિત્રો બરાબર આપણે વાંચીએ તો આમાં સમજાય તમને કે તમારા વર્ગમાં પઠનવીર કોણ તે શોધવાનું છે. તે માટે શિક્ષકની મદદથી 4-4ના જૂથમાં બેસો. જૂથના દરેક સભ્ય વાર્તાના 2-2 ભાગનું પઠન જૂથને સંભળાવવાનું. આ રીતે બધા સભ્યો પઠન કરી લે પછી નક્કી કરવાનું કે ચારેયમાં પઠનવીર કોણ. સારું વાંચન નક્કી કરવા આટલા મુદ્દા ધ્યાનમાં રાખવા. પહેલું, એક સ્પષ્ટ ઉચ્ચાર, યોગ્ય ઝડપ, યોગ્ય જગ્યાએ અટકવું, આરોહ અવરોહ. વર્ગના બધા જૂથમાંથી મળેલા પઠનવીર વર્ગ સમક્ષ પઠન કરશે. તે બધા જૂથ પઠનવીરમાંથી કોણ વર્ગ પઠનવીર બને તે ઉપરના મુદ્દા મુજબ વર્ગના બાકીના વિદ્યાર્થીઓ નક્કી કરશે. જો વિદ્યાર્થી મિત્રો આપણો વર્ગ હોય એમાં ખાસ કરીને 1-2 વિદ્યાર્થી હોય સારામાં સારું વાંચતા હોય, સ્પષ્ટ ઉચ્ચારણ કરતા હોય, યોગ્યની ઝડપ પણ હોય, જ્યાં અલ્પવિરામ, પૂર્ણવિરામ, ગુરુવિરામ જ્યાં હોય ત્યાં અટકવાનું હોય ત્યાં અટકતા હોય, એનું આરોહ અવરોહયુક્ત વાંચન હોય. આ 10-10 ગુણમાંથી કુલ 40 ગુણ છે, એમાંથી આપણે ટીક કરવાનું છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો 4 વિદ્યાર્થીને જો આપણા વર્ગમાંથી પસંદ કરવાના છે, એનું આપણે અહીં નામ લખી દેવાનું છે. પછી સ્પષ્ટ ઉચ્ચારણ કરે છે, ઉદાહરણ તરીકે 10 ગુણ છે, સ્પષ્ટ પૂરેપૂરું કોઈ પણ ભૂલને 10માંથી 10 ગુણ દેવા પડે. યોગ્ય ઝડપ એટલે કે વ્યવસ્થિત ઝડપ, નહીં ઓછી નહીં વધારે, એમ બરાબર છે, તો એના એ રીતના 40 ગુણમાંથી આપણે દેવાનું ને એમાંથી નંબર 1 પઠનવીર કોણ છે એને આપણે વિજેતા બનાવવાનું છે. એ તમારા વર્ગમાં શિક્ષક હોય એની મદદથી આપણે આ કાર્ય કરવાનું છે. તો એના જે 4 મુદ્દા જે છે એ ધ્યાન આપણે રાખવાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 2.10 બહાદુરીની કસોટી પૂર્વે અને પછીના ઉખાણા વાર્તામાંથી શોધો અને તેના શબ્દો અને અર્થ લખો. જૂથ કાર્ય કરવાનું આપણે છે. એ પણ કસોટી પહેલાંના ઉખાણામાં તો કે જ્યાં આપણે ખાલી જગ્યા છે, ડરામણું તો કે ભૂત, જાજરૂ તો કે બાથરૂમ, સ્વાદમાં સારું તો કે મીઠું, ડરામણું તો કે ડર લાગે તેવું, કરડી ખાધો એટલે મચ્છર કરડવા, ભૂતને મચ્છર કરડી ખાધો, ભૂતને મચ્છર કરડ્યા. ત્યારબાદ પ્રવૃત્તિ 2.11.1 અહીં એક પ્રશ્નના 3 સાચા જવાબ આપેલ છે. તમે તેમાંથી કયો જવાબ પસંદ કરો તેની નીચે લીટી દોરો અને તે પસંદ કરવાનું છે. તો એમાં પ્રશ્ન ત્રીજો છે કે હું બહાદુરની કસોટીમાં ભાગ લેનાર બધા બાળકોને હું વિજેતા ગણું કારણ કે હેડમાસ્તરજીએ બનાવેલા નિયમ પ્રમાણે આ કસોટીમાં ભાગ લેનાર બધા બાળકો વિજેતા ગણાય. તો આ એનો સાચો જવાબ છે. ત્યારબાદ પ્રવૃત્તિ 2.11.2 પ્રશ્નો પસંદ કરો અને તેના જવાબ લખો. તોતો ચાંદ કબ્રસ્તાનમાં ગઈ શા માટે? તો એનો જવાબ છે કે તોતો ચાંદ કબ્રસ્તાનમાં ન ગઈ કારણ કે તેને ત્યાં જવામાં ખૂબ ડર લાગતો હતો. મિગીતા તમને બહાદુર લાગ્યો કે ડરપોક? કેમ? મિગીતા મને બહાદુર લાગ્યો કારણ કે તે રાત્રિના સમયે કબ્રસ્તાનમાં ગયો હતો. પ્રશ્ન ત્રીજો જે વિદ્યાર્થીઓ ટુકડીમાં ગયા અને પાછા આવ્યા તેમણે શું જોયું હશે? એનો જવાબ છે જે વિદ્યાર્થીઓ ટુકડીમાં ગયા અને પાછા આવ્યા તેમણે રસ્તામાં ઘણું બધું જોયું હશે. કેટલાકે ઝાડના પાન જોયા હશે, ભૂત બનીને છુપાયેલા છોકરા જોયા હશે, રસ્તા ઉપર બીજું પણ ઘણું બધું જોયું હશે. પ્રશ્ન ચોથો ભૂત બનેલા અને ડરી ગયેલા વિદ્યાર્થીઓએ શી ફરિયાદ કરી? એનો જવાબ છે એક છોકરાએ ફરિયાદ કરી કે કબ્રસ્તાનમાં તે છુપાયો હતો પણ તેની પાસે કોઈ આવ્યું જ નહીં અને તેથી તે વધારે ડરવા લાગ્યો. એક છોકરો કબ્રસ્તાનમાં સંતાઈને બેઠેલો, તે કોઈના આવવાના અવાજથી બહાર કૂદ્યો અને અથડાઈ ગયો. તેના લીધે તેને વાગ્યું અને તે ડરી પણ ગયો. એક છોકરાએ ફરિયાદ કરી મેં કબરમાં છુપાઈને અત્યાર સુધી રાહ જોઈ પણ કોઈ આવ્યું જ નહીં અને મને મચ્છરોએ કરડી ખાધો. ત્યારબાદ પ્રશ્ન 5મો ભૂત બનેલા છોકરા કેમ હસતા હસતા રડી પડ્યા? એનો જવાબ છે ભૂત બનેલા છોકરા હસતા હસતા રડી પડ્યા કેમ કે તેઓ પોતે પણ ડરતા હતા તેમ છતાં બીજાને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પ્રશ્ન 6 મારુયામાં બાકીના બાળકોને ક્યાંથી લાવ્યા? મારુયામાં ભૂત બનેલા બાળકોને તેમજ સ્ટ્રીટ લાઇટ નીચે ગભરાઈને ઊભેલા બાળકોને પાછા લાવ્યા.
પ્રશ્ન 7, તમે કયા વિદ્યાર્થીઓને આ કસોટીમાં સફળ થાય એમ ગણશો? એનો જવાબ છે, હું બધા જ વિદ્યાર્થીઓને આ કસોટીમાં સફળ થયેલા ગણીશ, કારણ કે દરેક વિદ્યાર્થીએ ઉત્સાહપૂર્વક આ બહાદુરીની કસોટીમાં ભાગ લીધો હતો, જેમાંથી તેમને ઘણું નવું શીખવા મળ્યું હતું. પ્રશ્ન નંબર 8, તોમોએ શાળાના બાળકો પછીથી ભૂતથી કેમ ડર્યા નહીં? વાર્તામાં આપ્યું છે તેના કરતાં જુદા વાક્યોમાં લખો. તો એનો જવાબ છે કે તોમોએ શાળાના બાળકોને ખબર પડી ગઈ કે તે ભૂત જેવું કશું હોતું નથી અને ભૂતને પણ આપણી બીક લાગે છે જેમ આપણને ભૂતની બીક લાગે છે. આ વાતની ખબર પડતા તોમોએ શાળાના બાળકોને ભૂતથી ડર્યા નહીં. પ્રશ્ન 9, આ વાર્તા આપણી આ ચોપડીમાં શા માટે મૂકી હશે? આ પ્રશ્નનો જવાબ બધાને લખવાનો છે. લખ્યા બાદ વર્ગમાં ચર્ચા પણ આપણે વિદ્યાર્થી મિત્રો કરવાની છે કે શું આ પાઠ બાળકોને ડરાવવા માટે મૂક્યો છે? સરકારનો ઉદ્દેશ શું હશે? તો વિદ્યાર્થી મિત્રો, એનો ઉદ્દેશ ફક્ત એવું જ છે કે આ દુનિયામાં કંઈ ભૂત પ્રેત હોતા નથી. ઘણા બાળકો છે ટીવી સિરિયલો આવું જોઈને ડરી જતા હોય, ઊંઘમાં ડરી જતા હોય, એનો ડર છે દૂર ભાગે, એના માટે સરકારની આ કોશિશ છે, એટલા માટે આ પાઠ મૂક્યો હશે. તો એનો જવાબ જોઈએ કે આ વાર્તા આપણી ચોપડીમાં એટલા માટે મૂકવામાં આવ્યા હશે કેમ કે નાનપણથી જ બધા બાળકો બહાદુર બને અને ભૂત પ્રેતમાં વિશ્વાસ ન કરે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે પણ કોઈથી ડરવાનું નથી. કોઈ પણ આપને એમ કે ભૂત આવી જશે, આમ થશે, તો કે ભલે આવવા દો. આપણે જેટલા બહાદુર બનશું એટલા આપણે જીવનમાં આગળ નીકળી શકશું ને આવી બધી વાતમાં આપણે ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. ત્યારબાદ 2.12 છે, તો એમાં વિભાગ કેમાંથી આવે છે એનું આપણે લખવાનું છે. બહાદુરી કસોટીનું આયોજન એમાં 3 કરવાના છે, 5 છે, 8, 9, 3, 4, 6, 8, 9, 9, 8, 9, 10 આ વિભાગમાંથી જે આવે એ આપણે લખી નાખવાનું છે આમાં. બરાબર વિદ્યાર્થી મિત્રો? પહેલામાં 3, બીજામાં 5, આ રીતના. 2.13, તમે તોતોચાન હો તો આ આખી વાત તમારી મમ્મીને કેવી રીતે કહો? તો લખો. હેડમાસ્ટર દ્વારા બધાને કહેવામાં આવ્યું કે આપણે તો એક દિવસ રાતના સમયે મંદિરમાં જઈને બહાદુરીની કસોટી યોજીશું. ભૂત બનવાની જેની ઈચ્છા હોય તે આંગળી ઊંચી કરે. હું તો ટોર્ચ લઈને આવી હતી. કેટલાક બાળકો કહેતા હતા, અમે તો ભૂતને પાંજરામાં પૂરી દઈશું, અને બીજા તો એમ કહેતા હતા કે અમે એ દોરડાથી એને બાંધી દઈશું. હેડમાસ્ટરે કહ્યું હતું કે મંદિર સુધી પહોંચે એ પહેલાં કોઈને ભૂત દેખાવાનું નથી, પણ બધાને ભરોસો પડતો ન હતો એટલે બધા ડરવા લાગ્યા હતા. મેં મનમાં નક્કી કર્યું હતું કે કોઈ પણ સંજોગમાં હું કબ્રસ્તાન સુધી તો જઈશ જ નહીં, ત્યાં ભૂત હોય છે ને. એને થયું કે બહાદુરીની કસોટી છે. હેડમાસ્ટરે કહ્યું હતું કે જેને બીક લાગે તે વચ્ચેથી પાછા ફરી શકે છે. કેટલાક બાળકોએ સફેદ કપડાં પહેર્યા હતા તો કેટલાક બાળકોએ કાળા રંગના કપડાં પહેર્યા હતા. મારુયામાં શિક્ષકે કેટલાકને સ્ટ્રીટ લાઇટ નીચેથી ગભરાઈને ઊભેલા અને કેટલાકને ભાગી ગયેલા એ બધાને ભેગા કરીને પાછા સ્કૂલમાં લઈને આવ્યા. અમે ભૂતથી ડર્યા નહીં, અમે તો ખુદ જ ભૂતોને ડરી ગયેલા જોયા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ નંબર 2.14, કસોટી યોજતા પહેલાં તોમોએ શાળાના હેડમાસ્ટરજીને તેમની નોંધપોથીમાં કેવી રીતે આયોજન નોંધ્યું હશે? આ 4 નોંધ વાંચી ચર્ચા કરી બીજા મુદ્દા લખો. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યાં 4 નોંધવાની છે ને પછી આ વિશે ચર્ચા પણ કરવાની છે. તો જો એ આપણે નોંધી કે ભૂત બનનાર બાળકોના પહેરવેશની વ્યવસ્થા કરવી, વિદ્યાર્થીઓ ડરે નહીં તે માટે શું શું કરીશું, વિદ્યાર્થીઓ ટુકડી કેવી રીતે પાડવામાં આવશે, કયા શિક્ષક ક્યાં રહીને વિદ્યાર્થીઓનું ધ્યાન રાખશે, ભૂત બનનાર વિદ્યાર્થીઓને કેવી રીતે ડરાવશે તેની વિગત આ બધી છે ડાયરીમાં પહેલાં સાહેબે નોંધી દીધી. ત્યારબાદ પ્રવૃત્તિ 2.15, આયોજન કરો અને વર્ગ સમક્ષ ભજવી બતાવો. એક હેડમાસ્ટર બહાદુરની કસોટીની જાહેરાત કરે છે. વિદ્યાર્થીઓ, આવતીકાલે સાંજે બરાબર 8 વાગ્યાના સમયે આપણી શાળાની નજીક આવેલી મંદિરથી આપણી બહાદુરીની કસોટીની શરૂઆત થશે. જે ગામની બહાર આવેલા સ્મશાન સુધી થઈ અને પાછા શાળાએ આવવા સુધી પૂરી થશે. આ કસોટીમાં જે વિદ્યાર્થીઓ ભૂત બનવા ઈચ્છતા હોય તેઓએ પોતાના નામ લખાવી દેવા, તેમજ બાકીના વિદ્યાર્થીઓએ આ કસોટીમાં સ્મશાન સુધી જઈ અને પાછું આવવાનું રહેશે. આ કસોટીમાં સૌથી બહાદુર કોણ છે તે નક્કી કરવામાં આવશે. પ્રશ્ન બીજો, મિગીતા શાળામાં પોતાની નારાજગી રજૂ કરે છે. એનો જવાબ છે કે અરે સાહેબ, હું તો ક્યારની કબરમાં છુપાઈને બેઠો હતો કે હમણાં કોઈ વિદ્યાર્થી આવે અને એને હું ભૂત બનીને ડરાવું, પણ કોઈ વિદ્યાર્થી મારી પાસે આવ્યો જ નહીં અને કબરમાં સૂતા મને તો મચ્છરો ખૂબ કરડ્યા, જેના કારણે મને પગમાં ખંજવાળ આવતી હતી.
ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ભૂત બનેલા છોકરાના સ્કૂલમાં આવે છે અને પોતાની વાત કરે છે. એમાં પ્રથમ છોકરો એ કહે છે, સાહેબ હું તો કબ્રસ્તાનમાં સંતાઈને બેઠો હતો કે કોઈ આવે ને હું એને ડરાવું, પણ કોઈ આવ્યું જ નહીં અને છેવટે મને પણ ડર લાગવા લાગ્યો, તેથી હું રસ્તા પર દોડવા માંડ્યો. બીજો છોકરો કહે છે, હું કબ્રસ્તાનમાં સંતાઈને બેઠો હતો અને કોઈનો અવાજ આવ્યો અને તેના ડરમાં હું કૂદ્યો. એમ કરવા જતાં અમે બંને અથડાઈ ગયા અને મને વાગ્યું. હું પણ ડરી ગયો, એટલે રડતા રડતા હું સ્કૂલ બાજુ ભાગ્યો. ત્રીજો છોકરો કહે છે, સાહેબ હું તો ક્યારનોય કબરમાં છુપાઈને બેઠો હતો કે હમણાં કોઈ વિદ્યાર્થી આવે અને એને હું ભૂત બની અને ડરાવું, પણ કોઈ મારી પાસે આવ્યું જ નહીં અને કબરમાં સૂતા સૂતા મને તો ખૂબ મચ્છરો કરડ્યા, જેના કારણે મને પગમાં ખૂબ ખંજવાળ આવતી. પ્રવૃત્તિ 2.16, જેમ રાતે કબ્રસ્તાન તરફ જવું હોય એ બહાદુરીની કસોટી છે, તેમ આપેલી કસોટી શાની છે તે લખો. લખતા પહેલાં નિર્જલાએ કેવી રીતે વિચાર્યું તે પણ જોઈ લેજો. જોડી કાર્ય કરવાનું છે. ટેબલ પરથી કોણી ઊંચી ન થાય તે રીતે પંજો લડાવવો એને શારીરિક તાકાતની કસોટી કહેવાય. આવા તીર પછી તીર કઈ દિશામાં હશે તે કહી આપવું એ બુદ્ધિની કસોટી ગણાય. ઘરમાં આવી ચડેલા સાપને સાવધાનીપૂર્વક ડબ્બામાં પૂરવો એ બહાદુરીની કસોટી કહેવાય. 21 આના ઘડિયા તૈયાર કરવા અને મોઢે બોલી જવા યાદશક્તિની કસોટી કહેવાય. પ્રશ્ન જવાબ મોટા ભાઈ કે બહેન પાસે લખાવી લેવા અને તે ગોતી કસોટીમાં લખવા એને યાદશક્તિની કસોટી કહેવાય. ત્યારબાદ ચોપડી વાંચી પોતાની મેળે કયા પ્રશ્નોનો શું જવાબ આવશે તે તારવો એને બુદ્ધિ કસોટી કહેવાય. કોઈ પ્રશ્નનો જવાબ વાર્તાના કયા પાનામાં કયા ફકરામાં હશે તે તારવવું એને યાદશક્તિ કહેવાય. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 3.1, મૂળ એટલે કે પડેલું નામ સાથે પાડેલા નામ યોગ્ય ખાનામાં લખો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના કોષ્ટક છે, એનો નીચે આપણે જવાબ જોઈએ કે છોકરી રેખા, પ્રિયંકા, વહીદા આવા બધા નામ હોય છે. પછી શહેર તો કે આવા શહેરના નામ હોય છે. દેશ ભારત, પાકિસ્તાન, પુસ્તક, લોકગીત, છોકરો, મહેશ, તહેવાર, ઈદ, નાતાલ, પર્વત, ગબ્બર, પાવાગઢ, ચોટીલા, આવું બધું આપણે લખી નાખવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 3.2.1, હું કોણ? હું શાળાએ જાઉં છું અને નવું શીખીશું, ગૃહ કાર્ય કરું છું, પરીક્ષા આપું છું. મારી જાત વિદ્યાર્થી. મારી જાતિમાં મારી ખાસ ઓળખ હર્ષ મારું નામ છે, જે આપણું નામ હોય એ લખવાનું. મારી જાતિ પ્રાણી, બરાબર છે, એવું આપણે આ બધું છે. પ્રાણી છે. પછી કૂતરો છે. કૂતરોમાં વિદ્યાર્થી મિત્રો ભૂલથી છે હસ્વ ઉ લખાઈ ગયું છે. એમાં કુ એટલે દીર્ઘ કુ કરી નાખવાનું છે આપણે. ને છેલ્લે છે માયાનો હીરો. પછી છે વૃક્ષ, જામફળી, પાઠ્યપુસ્તક, ધોરણ 5ના પાઠ્યપુસ્તક. આ રીતના આપણે લખી નાખવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ 3.2.2, એક પછી એક કડી ઉકેલતા જાઓ અને અંતિમ જવાબ મેળવો. મારે પાંખ છે, પક્ષી, વિમાન, ફૂદું, બરાબર. તો હું આપમેળે ઉડી શકું, પક્ષી, ફૂદું. મારે પીછા છે પક્ષી. ત્યારબાદ બેંક, તિજોરી, પાકીટ, બેંક, પાકીટ, આ રીતના આપણે ખાનામાં લખી નાખવાનું છે બીજામાં. પ્રવૃત્તિ 3.2.2, એક પછી એક કડી ઉકેલતા જાઓ અને અંતિમ જવાબ મેળવો. ઉદાહરણ તરીકે મને પી શકાય મધ, શરબત, પાણી, દૂધ. હું મીઠું મધુરું છું, તો કે મધ, શરબત, દૂધ. મને પીવા માટે પાણી ઉમેરવું પડે, મધ, શરબત. હું હજારો વર્ષો સુધી બગડતું નથી, મધ. હું વિભાજ્ય સંખ્યા છું, 20, 22, 25, 28. હું 2 વડે વિભાજ્ય છું, 20, 22, 28. હું 4 વડે વિભાજ્ય છું, 20, 28. હું 7 વડે વિભાજ્ય છું, 28. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 3.3, પ્રવૃત્તિ ફ્લો ચાર્ટ જુઓ, સમજો અને બીજા નામ ઉમેરવાના છે આપણે વિદ્યાર્થી મિત્રો. તો એમાં જીવ છે, જો જાતિ સજીવ ને નિર્જીવ. સજીવમાં આપણે જોઈએ તો કે પ્રાણી, પક્ષી, વનસ્પતિ. માનવ સર્જિત, નિર્જીવમાં જાતિમાં જો તો કે માનવ સર્જિત ને કુદરતી. આ વ્યવસ્થિત કોઠો છે આપણે બરાબર આમાં સમજી લેવાનો છે, બરાબર. સજીવ, નિર્જીવ ને અહીં સુધી આપણે આ કોઠો પણ વ્યવસ્થિત સમજી લેવાનો છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 3.4, ફકરાની મદદથી કોઠો પૂરો કરો. જો એક ને જૂથ એનું બનાવવાનું છે. ઉદાહરણ તરીકે દ્રાક્ષ, તો કે દ્રાક્ષ એક દ્રાક્ષ મળીને બને એને ઝુમખું કહેવાય. મકાન ઘણા બધા હોય એને ફળિયું કહેવાય. દુકાનો હોય એને બજાર કહેવાય. આ રીતના મોતીઓથી માળા બને. ગાય એક
ભેગી થઈને એનું ધણ બને, સૈનિક ભેગા થઈને લશ્કર, એકનું લૂમ કહેવાય, એકલને બંડલ કહેવાય, ભેંસનું ટોળું હોય વધારે પડે એનું ખાડું કહેવાય, બિસ્કિટ ભેગા થઈને એને પેકેટ કહેવાય, એકાદને લચ્છો કહેવાય, પક્ષીને ઝુંડ કહેવાય. ત્યારબાદ ચોરસ તો કે ચોકઠું, એક તો કે જુડો, એકાદ તો કે ટોળું, વિદ્યાર્થી તો કે વિદ્યાર્થીઓ, કોથમીર ધાણા તો કે જોડી, ઘાસ તો કે ભારો, પુષ્પ તો કે ગુચ્છ, સૈનિક તો કે સૈન્ય. ને વિદ્યાર્થી મિત્રો આપણે એના વાક્યો લખવાના છે. ઉદાહરણ તરીકે એક હોય તો સૈનિક અને ઘણા બધા સૈનિક હોય તો લશ્કર કહેવાય. આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે લખી નાખવાના છે. અને ત્યારબાદ પ્રવૃત્તિ 3.5 ગણી શકાતી વસ્તુ ફરતે રાઉન્ડ અને માપી શકાય એના ફરતે ચોરસ કરવાનું છે. તો ઘીને છે એ ગણી નથી શકાતું તો એના ફરતે શું આવશે? ચોરસ આવશે. ને જે ગણી શકાય તો કે કોથળીને ગણી શકાય, બરાબર, પવાલુને ગણી શકાય, ફુગાને ગણી શકાય, પડદાને ગણી શકાય, ચમચીને ગણી શકાય, અધમણને ગણી શકાય, બાકીને નથી ગણી શકાતું. તો એના ફરતે આપણે શું કરવાનું છે કે ચોરસ કરી દેવાનું છે. ત્યારબાદ બંને ખાનામાં એક એક શબ્દ જૂથ લઈ ઉદાહરણ પ્રમાણે વાક્ય આપણે બનાવવાના છે. તો આપને જે આપેલું છે આ કેવી રીતે આમ કરશો એના આ વાક્ય છે કે જોતામાં સૌ 6ઠા ધોરણમાં આવી ગયા, અરે હસી હસીને સૌના પેટમાં દુખી ગયું. આ રીતના આપણે ના વાક્યો પણ આપણે બનાવી દેવાના છે. કુલ ટોટલ 7 વાક્યો છે. ત્યારબાદ 3.7 એનો જવાબ છે, અરે આ કોણ ડિસ્ટર્બ કરે છે ખાટલા ખખડે જે જમવાની તૈયારી છે. એમાં 7માનો આ જવાબ આપણે લખી નાખવાનો છે. 3.7 એનો પણ આ જવાબ છે, ત્રીજો, ચોથો, બરાબર. 3.8 ફકરો વાંચી કોષ્ટકમાંના પ્રશ્નોનો જવાબ અને જવાબના પ્રશ્નો બનાવીને લખો. જવાબના પ્રશ્નોના આપણે જવાબ બનાવીને આપણે લખવાના છે. તો જો કે પ્રવૃત્તિ 3.8 ફકરો વાંચી કોષ્ટકના પ્રશ્નોનો જવાબ અને જવાબના પ્રશ્નો બનાવીને લખો. આ ફકરાના લેખક કોણ છે? તો ગીજુભાઈ બધેકા, બરાબર. તો ગીજુભાઈ બધેકા હતું તો એનો શું પ્રશ્ન બન્યો? આ ફકરાના લેખક કોણ છે? તો ગીજુભાઈ બધેકા. કાચ જેવા પાણીમાંથી શું દેખાય છે? નદીની રેતી. તો એનો પ્રશ્ન બનાવ્યો કાચ જેવા પાણીમાં શું દેખાય છે? આ રીતના આપણે બધા એના પ્રશ્નોના જવાબ ને જવાબના પ્રશ્નો બનાવી લેવાના છે. ત્યારબાદ પ્રવૃત્તિ 3.9 બરાબર. હવે સાદાભાઈ, નવાઈલાલ અને અફસોસ ખાન દોસ્ત છે. તો આના ત્રણેયના જે વાક્યો છે આપણે અલગ પાડીને આ કોષ્ટકમાં લખાય એ રીતના આપણે લખવાના છે. સાદાભાઈ, શ્રદ્ધા પાસ થઈ. તો નવાઈલાલ, શ્રદ્ધા પાસ થઈ? શ્રદ્ધા પાસ થઈ ગઈ? તો આ ત્રણેય જે વાક્યો જે છે એને કઈ રીતના ઉચ્ચારાય, બરાબર. સાદું વાક્ય હોય, આપણે નવાઈનું લાગીએ ને અફસોસ થાય ત્યારે ઉદાહરણ તરીકે જો આમાં બીજું છે કે શિયાળામાં ઠંડી પડે ના, આહા શિયાળામાં ઠંડી, કેવી ઠંડી પડે, હાય શિયાળામાં તો કેવી ઠંડી પડે છે. આ રીતના આપણે વાક્ય લખી નાખવાના છે. પ્રવૃત્તિ 3.10 જે સાચું હોય તે છૂટથી કહો. તોમોએ શાળાની કસોટીમાં તમે પાસ થયા હોત તો? આ જે પ્રશ્નોનો જવાબ છે એ વિદ્યાર્થી મિત્રો આપણે લખી નાખવાના છે. પ્રશ્ન નંબર 3, ઘરના મોટેરાએ અમને ઘણી બધી સલાહ આપે છે. પ્રવૃત્તિ નંબર 3.10 જે સાચું હોય તે છૂટથી કહો, બરાબર. આ ત્રીજોનો પ્રશ્નનો જવાબ. ત્યારબાદ આ ચોથા પ્રશ્નનો જવાબ. પ્રવૃત્તિ 4.1 કવિતા સાંભળતી વખતે તમને મનમાં શું થયું હતું? એના પણ આ જવાબો વિદ્યાર્થી મિત્રો આપણે છે. પ્રશ્ન 1, 2 આના જવાબ આપણે લખી લેવાના છે વ્યવસ્થિત. ત્રીજો, ચોથો, પાંચમો ત્રણેયના જવાબ અહીં છે. છઠ્ઠો, સાતમો બંને પ્રશ્નોનો જવાબ છે અહીં. 8મો, 9મો પ્રશ્નનો જવાબ. 4.2 સાચો લખતો જવાબ શોધીને ટીક માર્ક કરી દેવાના છે આપણે. પહેલામાં અ છે, બીજામાં બ છે, ત્રીજામાં ક છે, ચોથામાં અ છે, પાંચમામાં ક છે. પ્રવૃત્તિ 4.3 ત્રણેય શબ્દોના શબ્દસમૂહનો ઉપયોગ કરી વાક્ય બનાવો. શબ્દોનો ક્રમ જાળવવો જરૂરી છે. એમાં ત્રણેય જે શબ્દો આવ્યો એમાંથી એક વાક્ય આપણે બનાવવાનું છે ને ક્રમ જાળવવો જોઈએ. ગુજરાતી ઠોઠ સંસ્કૃત. તો કે મારો મિત્ર રાજ ગુજરાતીમાં હોશિયાર છે પણ સંસ્કૃતમાં એકદમ ઠોઠ છે. તો જો ગુજરાતી આવી ગયું પહેલાં, પછી ઠોઠ, સંસ્કૃત, આ ત્રણેય શબ્દો આપણે ક્રમ પ્રમાણે આવી જવા જોઈએ.
તો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે લખી લેવાનું છે આ 4. ત્યારબાદ 4.4 ગદ્યમાંથી પદ્યમાં અને પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરવાનું છે. પાંખ પહેરીશ ત્યારે મારો વટ પડશે, ત્યારે આ બંદાનું વટ પડવાનું. આ રીતના જે ગદ્ય પંક્તિ છે એનું પદ્યમાં, પદ્યનું ગદ્યમાં આપણે રૂપાંતર કરી દેવાનું છે. પ્રવૃત્તિ 4.5 એમાં નનૈયો ને હનૈયો શબ્દ લખવાનું છે. તો પેલું શર્ટ, પેન્ટ, કોટ અને પાઘડી પહેરીશ તો કે નનૈયો, 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 હનૈયો, નનૈયો, 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 હનૈયો. આ રીતના આપણે કરી દેવાનું છે. પ્રવૃત્તિ નંબર 4.7 આ લખવાનું છે કે નાનકો કેવું કરવા ઈચ્છે છે, નાનકો શું નથી કરવા માગતો. તો નાનકો જે કરવા માગે છે એનું આમાં છે, ને નાનકો નથી કરવા માગતો. બંને પ્રશ્નો પહેલો બીજો છે આપણે લખી લેવાનો છે. પ્રવૃત્તિ નંબર 4.8 ચાલ આપણે હા બા અને ના બાનો જવાબ આપણે આપવાનો. ચાલ ચાંતા કુકડી રમીએ. હા બા, બીજામાં ના બા, ત્રીજામાં હા બા, ચોથામાં ના બા, પાંચમામાં ના બા, છઠ્ઠામાં હા બા, સાતમામાં હા બા, આઠમામાં ના બા. પ્રવૃત્તિ 4.9 જવાબ લખો. નન્યાના મમ્મીને વડીલોએ તેને શું કરવાનું કહ્યું હશે, શું કરવાની ના પાડી જેથી નન્યાને આવી કવિતા બનાવવી પડી. તો વિદ્યાર્થી મિત્રો આપણે એના જવાબ છે પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન આપણે લખી લો. ત્યારબાદ આપણે થોડો સ્ટોપ કરી ને આપણે ચોથાનો જવાબ છે એ લખી લઈએ. ચોથો છે કે નાન્યા છાપ છોકરો, છોકરી, તમારો ભાઈ, બહેન, મિત્ર હોય તો તમને ગમે કે ન ગમે, કેમ? એ જાતે વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું છે કે નન્યા જેવો વિદ્યાર્થી કોઈ હોય, એ તમારો ભાઈ હોય, બેન હોય, કોઈ મિત્ર હોય તો એ તમને ગમે કે નહીં, એ આપણી મૌલિક ભાષામાં આપણે લખવાનું છે. તો ટીમ 1 નાન્યાની તરફેણમાં ને ટીમ 2 વડીલો પોતાનો થયેલો અનુભવ. જ્યાં ટીમ 1 ને ટીમ 2 એ પણ લખવાનું છે આપણે. ત્યારબાદ પ્રવૃત્તિ 5.1 કહેવતનો અર્થ જાણો. ભૂતનો વાસ પીપળે, ભાગ્યશાળીને ભૂત રડે. આવા ભૂત વિશે જે કહેવત છે, ભૂતનો વાસ પીપળે, ભાગ્યશાળીને ભૂત રડે, ભૂંડાથી ભૂત ભાગે, ભાગતા ભૂતની ચોટલી ભલી, લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. પ્રવૃત્તિ 5.2 જાતે લખો. મારું મિત્ર, તમારું મિત્ર જેવો હોય, જેવો દેખાતો હોય, જેવા કપડાં પહેરતો હોય, જેવા ગુણ હોય, અભ્યાસ હોય નબળો, એ જાતે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે. આમાં મેં મારા મિત્ર વિશે લખ્યું, તો તમે તમારા મિત્ર અથવા સહેલી, સખી, બેનપણી વિશે, છોકરી હોય એના વિશે લખવાનું છે જાતે આપણે. ત્યારબાદ પ્રશ્ન 3 ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો. તો આપણે ખોટું છે એ છેકી નાખવાનું છે. ઉદાહરણ તરીકે નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર થયો કર્યો. તો કે થયો ને કરો બે ખોટું છે, કર્યો. તો કે નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર કર્યો. પ્રશ્ન બીજો છે કવિ કલાપીએ કાવ્યોની રચના કરી હતી. એમાં જે ખોટા શબ્દો છે એને છેકી નાખવાના છે. તો આ 6 શબ્દો આ રીતના આપણે કરી દેવાના છે. ત્યારબાદ એને વાક્યો લખી દેવાના છે. આ રીતના સાચો છે આપણે છેકી નાખેલા શબ્દો કાઢી નાખવાના છે ને આપણે આ વાક્યો લખી નાખવાના છે 6 આ રીતના. બરાબર. ત્યારબાદ પ્રવૃત્તિ 5.4 ચર્ચા કરો અને લખો, રજૂ કરો. તમને સૌથી વધારે બીક લાગે તેવા ભૂતના વાળ, આંખ, કાન, નાક, દાંત, ઓઠ અને આંગળાના આકાર, રંગ અને કદ કેવા લાગ્યા છે એ પણ આપણે લખવાનું છે. તો આમાં છે બને એ આપણે વિદ્યાર્થી મિત્રો લખી લો. ત્યારબાદ તમે હેડમાસ્ટર હો તો બાળકો ખુશ રહે તે માટે ક્યાં અને કહેવાની અમો રદ કરો. તો એનો જવાબ છે ત્રીજાનું. આ જવાબ ચોથાનો. ત્યારબાદ 5મું જો ભણવાનું જ ન હોત તો આપણે સવારથી સાંજ સુધી આખો દિવસ શું કરતા હોય તે ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો જો ભણવાનું ન હોય તો તમે શું કરતા હોત? અત્યારે તો ભણવાનું છે ને, કદાચ ન હોય તો આપણે શું કરીએ આપણે જાતે લખવાનું છે. કોઈ વિદ્યાર્થીને હોય કે ભાઈ તો રમવાની મજા પડે, દિવસ આખો ક્રિકેટ રમીએ, હિંચકા ખાઈએ, એકબીજા મિત્રો સાથે મળીએ જઈએ. બરાબર. આવું આપણે જાતે લખવાનું છે. ત્યારબાદ 6 ચર્ચાના અંતે ભણવાનું ન હોય તેવા આખા દિવસનું વર્ણન તૈયાર કરી સમક્ષ રજૂ કરો. વર્ગમાં આપણે રજૂ કરવાનું આખો દિવસ કે સવારે ઉઠોથી સાંજે શું ત્યાં સુધી આપણે શું કરીએ એ પણ જાતે લખવાનું. પ્રોજેક્ટ ભૂત ચિત્રો બરાબર બનાવો, તેમાંના ભૂતોના નામ આપી પ્રદર્શન ગોઠવો. આપણે એવા ભૂતના ચિત્રો બનાવવાના છે ને એનો પ્રોજેક્ટ ગોઠવવાનો, પ્રોજેક્ટ બનાવવાનો, એના ભૂતના નામ આપણે આપવાના છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો? ને જો તમને સારો વિડીયો લાગ્યો હોય તો તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને શેર પણ કરજો.
વિડીયોને એક લાઇક પણ કરી દેજો અને હજી પણ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે સબસ્ક્રાઈબ કરવામાં કોઈ પણ પ્રકારનો આપને ખર્ચ આવતો નથી ને આવા જ વિડીયો હું બનાવતો રહીશ. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ધોરણ 6 થી 8માં જે ભાષા જે 3 છે એના હું વિડીયો બનાવવાનું છું. તો વિદ્યાર્થી મિત્રો એમાં તમને સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મળી જશે, કોઈ પણ પાઠની સમજ આ રીતના હું આપીશ, કોઈ પણ પ્રશ્નોના ઉત્તરો, સ્વાધ્યાયના અભ્યાસના દરેક પ્રશ્નોના જવાબ હું તમને આપવાનું છું. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મળીએ આગળના વિડીયોમાં.